અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ 2 દિવસ પહેલાં આવ્યા હતા અને આજે એના મમ્મીને લઈને આવ્યા. હવે 2 દિવસ પહેલાં તમે કોણ આવ્યા હતા? હું ને મારી વાઈફ. તમે અને તમારા વાઈફ. અને શું તકલીફ હતી? મને આ કેળમાં નસમાં એકદમ કંઈક ખેંચાઈ જતું. હા. કાકા વળીને ત્યાં હતું મેળે આવું. કેટલા દિવસથી પ્રોબ્લેમ હતો એ? 2 દિવસ. એમાં શું કર્યું હતું તમે? 2 દિવસમાં મેં પહેલાં તો બીજું સાદું તેલ હતું એનું માલિશ કરી લીધી. હા. પછી એક દિવસ થોડુંક નોર્મલ હતું, બીજે દિવસે વધી ગયું હતું. વધી ગયો પછી અહીંયા આવ્યા. ટૂંકમાં કમરથી ઉપરના ભાગમાં દુખતું હતું ને? હા, કમરથી ઉમર સાઈડમાં. હવે 2 દિવસ પહેલાં આવ્યા હતા, આજે તમારા મમ્મીને લઈને આવ્યા. તમને કેમ આવે? મને એ કમરનું નસનું રેડી થઈ ગયું. કમ્પ્લીટ? કેટલી વારમાં થઈ ગયું? એ રાત્રે આવ્યો હતો, બપોરે રેડી થઈ ગયું. બીજે દિવસે બપોરે સાંજે આવ્યા હતા ને બીજે દિવસે બપોરે રેડી થઈ ગયું વગર દવાએ? વગર દવા. પછી કાંઈ જરૂર નથી પડી? ના. તમે જૂના પેશન્ટ હો, હા, બરાબર ને? બાકી રેડી? બીજાને શું કહેવા માગો? દવા લેવી એના કરતાં આ વસ્તુ સારી, નો આડ અસર કરે, બીજું કાંઈ ખોટા ખર્ચા નહીં, રિપોર્ટના ખોલા કાંઈ નહીં, દવાઈ નહીં. દવાઈ નહીં. જરૂર પડે તો જ દવા. બાકી તો રેડી થઈ ગયું. આજે તમારા મમ્મીને લઈને આવ્યો, પેની દુખતી હતી એટલે. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકા. અને તમારા બેબીને શું તકલીફ હતી? એ જમતી નહીં વ્યવસ્થિત. હા. અને રાતે સુવામાં ઘડીકમાં સૂવે નહીં, નીંદર ના આવતી? નીંદર ન આવે. એને આપણે ઓછી નીંદર. ટ્રીટમેન્ટ ચાલુ એને 2 દિવસ થયા ને? હવે પાછું પરમ દિવસે જોઈ પાછો ફરક લાગે છે કાંઈ? આ 2 દિવસ કર્યા પછી હા, ફરક લાગે છે ને? હા. એ 3 દિવસ થાય રેડી થઈ જાય. રેડી? એમાં ખર્ચો કાંઈ કાંઈ નકર ડૉક્ટર પાસે જાય તો શું કરે? દવા ને રિપોર્ટ ને ઓલું ને તેલું. અને તું પેલા માનતો નહોતો, મેં કીધું તું. હા. હે? હવે માની ને? જોયું ને? હવે નજરે જોઈ જ ખબર પડી. નકર પેલા ન માને કોઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકા.